a very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. હવે ગોવિંદ ભગવાન શ્રી કૃષ્ણ એની જ્યારે મૃત્યુ થાય છે ત્યાર પછી જગન્નાથપુરીમાં જય જગન્નાથની સ્થાપના થાય છે. હવે જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે કે એકમાત્ર એવી મૂર્તિ છે કે જે જીવિત છે. બાકી એક પણ મૂર્તિ એવી નથી કે જે જીવિત હોય કે જેનું હૃદય ધડકતું હોય. પણ જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુ જે કહીએ એક જ છે ભગવાન શ્રી કૃષ્ણ, એનું હૃદય હજી પણ ત્યાં ધડકે છે. હવે એની સ્ટોરી કઈ રીતની છે, શા માટે ભગવાનનું હૃદય ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય જગન્નાથપુરીમાં આવ્યું, એ કઈ રીતે ત્યાં પહોંચ્યું. હવે એની શરૂઆત કંઈક એવી થાય છે. મહાભારતના અંતે ગાંધારી શ્રી કૃષ્ણને શ્રાપ આપે છે કારણ કે એ યુદ્ધમાં ગાંધારીના બધા જ પુત્રો મૃત્યુ પામ્યા હોય છે અને એ જાણતી હતી કે શ્રી કૃષ્ણ આ યુદ્ધ રોકી શકત, પણ એણે ન રોક્યું. એટલે શ્રી કૃષ્ણને એ શ્રાપ આપે છે કે આજથી 36 વર્ષ પછી તમારા જ યદુવંશ અંદરો અંદર બાંધશે, યદુવંશનો નાશ થશે અને એને કોઈ નહીં રોકી શકે. અને એક સમય એવો આવશે કે દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે. અને એ પછી સમય વીતતો જાય છે અને 36 વર્ષ પછી આ હકીકત થાય છે કે યદુવંશ અંદરો અંદર બાંધે છે અને એનો નાશ થાય છે. અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ વૃક્ષ નીચે સૂતા હોય છે ત્યારે એક શિકારી આવી અને ભગવાન શ્રી કૃષ્ણને હરણ સમજી અને એના પગમાં બાણ મારી દે છે. ત્યારે એ શિકારી શ્રી કૃષ્ણ પાસે આવે છે અને માફી માગે છે અને કહે છે કે મારા માટે તો મૃત્યુદંડ પણ ઓછો હોય, તમે મને સજા આપો કે મને ભાન ન રહ્યું અને તમારા પગમાં અમે બાણ મારી દીધું. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે તમારો વાંક નથી. ત્રેતા યુગમાં તમે વાનરરાજ બાલી હતા અને એને વૃક્ષ પાછળ રહી અને મેં એનો વધ કર્યો હતો કે મારું મૃત્યુ ત્યારે જ લખાઈ ગયું હતું તમારા હાથે. એટલે એમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ દેહ છોડી દે છે અને જે વાનરરાજ બાલી કે જે આ જન્મમાં શિકારી હતો એ અર્જુન પાસે જાય છે અને એને સઘળી વાત કહી જણાવે છે. અને અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને અગ્નિ સંસ્કાર કરે છે. એનું આખું શરીર તો બળીને રાખ થઈ જાય છે, પણ એમનું જે હૃદય છે એ જીવંત અને દિવ્ય હોય છે, એમાંથી કંઈક અલગ જ ચમક આવતી હોય છે. તો અર્જુન છે એ હૃદયને હાથમાં લે છે અને લાકડા ઉપર બાંધી અને એને સમુદ્રમાં પ્રવાહિત કરી દે છે. હવે ઘણા વર્ષો સુધી એ હૃદય તરતું ઓડિશામાં મહાનદી તટ પર આદિવાસી સબ્ર નામનો આદિવાસી સમુદાય હોય છે, એ ત્યાં આવી પહોંચે છે. બિસ્વા વાસુ નામનો આદિવાસી સમુદાયનો જે પ્રમુખ છે એ આ હૃદયને હાથમાં લે છે. આ હૃદયમાંથી અત્યંત તેજસ્વી ચમક નીકળતી હોય છે. એની સમજી જાય છે કે આ સામાન્ય હૃદય નથી. એટલે એ હૃદયને એ નીલમાધવ તરીકે પૂજે છે ઉપર ટેકરીમાં, ગુફામાં, અને એની આરાધના કરે છે. હવે એવે સમયે અવંતીમાં ઇન્દ્રધુમ્ન નામના રાજા રહેતા હતા. હવે એ રાજા ભગવાન વિષ્ણુની પૂજા અને આરાધના કરતા. હવે એવે સમયે ભગવાન વિષ્ણુ એના સપનામાં આવે છે અને કહે છે કે મારી મૂર્તિની પૂજા આ રીતે થાય છે. તો વિદ્યાપતિ નામના જે સેનાપતિ હતા એને રાજા મોકલે છે અને કહે છે કે જાઓ તમે નીલમાધવની અહીંયા લઈ આવો. ત્યારે રાજાની આજ્ઞાને પાલન કરતો કરતો વિદ્યાપતિ જે છે એ ઓડિશામાં જાય છે અને જે બિસ્વા વાસુ નામના જે પ્રમુખ હતા ત્યાંના આદિવાસી સમુદાયના, એને મળીને એને કહે છે કે મારે નીલમાધવને એકવાર જોવા છે. ત્યારે એ સાફ ઇનકાર કરી દે છે કે નહીં, એ મૂર્તિને અમે તમને ન બતાવી શકીએ. ત્યારે પછી એ વિદ્યાપતિ હતો એ ત્યાં જ રહી જાય છે આદિવાસી સમુદાયમાં અને ત્યાં બિસ્વાવાસુની પુત્રી એટલે કે એની દીકરી સાથે એને પ્રેમ થઈ જાય છે અને બંને વિવાહ કરે છે. ત્યારે એની જે બિસ્વાવાસુની પુત્રી હતી એને વિદ્યાપતિ કહે છે કે હવે તો તમે તમારા પિતાને કહી શકો કે મને નીલમાધવની એક ઝલક દેખાડે. તમારી વાતનો એ ઇનકાર નહીં કરે, જો હું કહીશ તો એ ના પાડી દેશે. ત્યારે જે એની પુત્રી હતી એના પિતાને કહે છે કે તમે વિદ્યાપતિને નીલમાધવના દર્શન કરાવો. ત્યારે એના પિતા જે છે એ માની જાય છે અને એ શરત મૂકે છે કે અમે આંખે પટ્ટી બાંધી અને તને રસ્તા ઉપર લઈ જઈશું. ત્યારે વિદ્યાપતિ હતો એ શરત માની લે છે, પણ હાથમાં જે સરસોના દાણા હોય એ દાણા ખીચામાં ભરી લે છે અને જેમ જેમ ગુફાના રસ્તામાં આગળ વધે છે ત્યાં રસ્તામાં સરસોના દાણા નાખતા જાય છે.
અને જ્યારે ગુફામાં પહોંચી અને નીલમાધવની મૂર્તિ પાસે આવે છે અને એના આંખ ઉપરથી પટ્ટી હટાવે છે, ત્યારે આ હૃદયની જે ચમક હતી એ જોઈને વિદ્યાપતિ ખૂબ ખુશ થાય છે અને એના આશીર્વાદ લઈને ત્યાંથી ચાલે છે પાછા. અને રાજાને જઈને સઘળી વાત કરે છે. હવે એ પછી ચોમાસું વીતે છે, એટલે જે સરસોના દાણા નાખેલા હતા એ સમય જતાં એક છોડ સ્વરૂપે થઈ જાય છે. અને વિદ્યાપતિ અને રાજા ઇન્દ્રધૂમ એ આ છોડવાના આધારે એ ગુફા સુધી પહોંચી જાય છે. પણ ગુફામાં પહોંચે છે ત્યારે નીલમાધવની મૂર્તિ ગાયબ થઈ જાય છે. ત્યારે રાજા ફરી નિરાશ થતા થતા રાજમહેલ પહોંચે છે. અને ત્યારે ભગવાન વિષ્ણુ પાછા એના સપનામાં આવે છે અને કહે છે કે હે રાજન, હું તને નીલમાધવ સ્વરૂપે તો ક્યારે પણ દર્શન નહીં આપું, પણ તું પુરી તટ ઉપર જા, ત્યાં એક લાકડું તરીને આવતું હશે, સુગંધિત લાલ લાકડું, એની ઉપર અમુક ચિહ્ન હશે, શંખ, ચક્ર, ગદા અને પદ્મ. આ લાકડાને તું લઈ આવજે અને એમાંથી 3 મૂર્તિ બનાવજે અને એમાં મારી પૂજા અને આરાધના કરજે. રાજા પુરી તટ ઉપર જાય છે ને ખરેખર એક લાકડું તરતું આવતું હોય છે એની સામે, અને એ લાકડાને હજારો મજદૂરો દ્વારા ઉપાડવાની કોશિશ કરે છે, પણ એ લાકડું ઉચકતું નથી. પછી જ્યારે આદિવાસી સમુદાયના જે પ્રમુખ હતા બિસ્વાવાસુ, એ લાકડાને ઉપાડે છે અને એને રાજમહેલ સુધી લઈ આવે છે. અને પછી હજારો શિલ્પીઓ આવીને ટ્રાય કરે છે, પણ એમાંથી મૂર્તિ બનતી નથી, કારણ કે કુહાડી લાકડામાં વાગતી જ નથી. તો બધાય હાર માની અને પાછળ જતા રહે છે. ત્યારે રાજા પાછા નિરાશ થઈ જાય છે અને ભગવાન વિષ્ણુને આરાધના કરે છે. ત્યારે ફરી ભગવાન વિષ્ણુ એના સપનામાં આવે છે અને કહે છે કે આખી સૃષ્ટિના જે શિલ્પકાર છે વિશ્વકર્મા, એની આરાધના કરો, એ જ આ મૂર્તિ બનાવી શકશે. અને પછી રાજા ઇન્દ્રદ્યુમ્ન છે એ વિશ્વકર્માની આરાધના કરે છે. આરાધના કરતા જ એક વૃદ્ધ શિલ્પી એની સામે પ્રગટ થાય છે અને કહે છે કે હે રાજન, તમારે મૂર્તિઓ બનાવવી છે તો હું તમને મૂર્તિઓ બનાવી આપીશ. તો રાજા કહે છે કે તમારાથી મૂર્તિઓ બની જશે? ત્યારે શિલ્પી સ્વરૂપે જ વિશ્વકર્મા સાક્ષાત હોય છે ને કહે છે કે હા, પણ મારી એક શરત છે કે 21 દિવસમાં હું તમારી 3 મૂર્તિઓ બનાવી દઈશ, પણ 21 દિવસ પહેલા જો બારણા ખુલશે તો અધૂરી મૂર્તિઓ મૂકીને હું જતો રહીશ. ત્યારે રાજા એની શરત માની લે છે. સતત 15 દિવસ સુધી દરવાજા બંધ હોય છે અને ઠક 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 ઠકનો અવાજ આવે છે, અને 15 દિવસે અચાનક અવાજ આવતો બંધ થઈ જાય છે. તો જે ઇન્દ્રધૂમ્નની જે પત્ની હોય છે, એટલે કે જે રાણી હોય છે, એ રાજાને કહે છે કે આ અવાજ આવતો બંધ થઈ ગયો છે, આ વૃદ્ધ જે અંદર ગયા છે મૂર્તિ બનાવવા, એ ખાધા પીધા વગરના 15 દિવસથી મૂર્તિ બનાવે છે, તો એ મૃત્યુ તો નહીં પામ્યા હોય, એ બીમાર તો નહીં પડી ગયા હોય, રાજા આપણે દરવાજા ખોલી નાખવા જોઈએ. ત્યારે રાજા કહે છે કે નહીં, એને શરત મૂકેલી હતી કે 21 દિવસ સુધી તમારે બારણા ખોલવાના નથી, પણ રાણીની જીદના કારણે 15મા દિવસે જ બારણા ખોલી નાખવામાં આવે અને વિશ્વકર્માએ અધૂરી મૂર્તિઓ મૂકીને અદ્રશ્ય થઈ જાય છે અને મૂર્તિના હાથ પગ બનાવવાના બાકી રહી જાય છે. અને ત્યારે રાજા એ ભગવાન જગન્નાથની મૂર્તિ પાસે જાય છે. ત્યારે એમાં હૃદય, ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય ધબકતું હોય છે, એનો અવાજ આવતો હોય છે. ત્યારે વિશ્વકર્મા સાક્ષાત મૂર્તિ બનાવતા હતા એ રાજાને ભાન થાય છે અને પોતાની ભૂલ ઉપર એને પસ્તાવો થાય છે કે જો 21 દિવસ મેં રાહ જોઈ લીધી હોત તો ભગવાનની મૂર્તિ સંપૂર્ણ બનીને રેડી થઈ ગઈ હોત. તો પછી એ 3 અધૂરી મૂર્તિની જ સ્થાપના કરવામાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય હજી પણ ત્યાં ધબકે છે. અને એ 3 મૂર્તિ જગન્નાથ, બલરામ અને સુભદ્રા તરીકે પૂજવામાં આવે છે જગન્નાથપુરી ઓડિશામાં. અને કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય હજી પણ ત્યાં ધબકે અને ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત ન્યા છે એવું માનવામાં આવે છે અને એની બધી જ મનોકામના પૂરી થાય છે. તો કેજો તમે બધા કે કોને કોને જગન્નાથપુરીની સ્ટોરી ખબર હતી, તો કેજો તમે બધા કે તમને આ સ્ટોરી કેવી લાગી. તો ચાલો મમ્મી ફટાફટ ગરમા ગરમ નાસ્તો બનાવે છે, તો સૌથી પહેલા નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી અને પછી આપણું જે રેગ્યુલર રૂટીન છે એ અપનાવીએ. સીટીઓ પડવા માંડી છે, મમ્મીએ કુકર મૂકી દીધા છે અને મમ્મી કે રૂમ હરખો કરી નાખું, અહીંયા આપણો કરિયાવરો તો એ તો બધો વયો ગયો. હવે વોશિંગ મશીન મમ્મી ઓલા રૂમમાં નથી ફેરવવું, આગળ જે વોશિંગ મશીન ને આ ટીપ હોય છે ને એની બારી જવા દેવી છે, એટલે આમ દરવાજો આખો ખુલે. હા, દરવાજો અડધો જ ખુલે છે, તો આ ટીપોમાં હવે કઈ કામનું છે નહીં, તો ટીપો બહાર જવા દઈએ. પછી જો આ કરિયાણું છે એને એકોર કરી નાખું. ઓકે, આ વાડીએ લઈ જવાનું છે ને? એ વાડીએ લઈ જવાનું છે. અને તો મારા કપડા છે આ 3 સુટકેસમાં, આલા પીઠીના ચોલી, હલ્દીના ચોલી, પછી સાંજીના દિવસે બધું પહેરવાનું. હા, સુટકેસું ની અને અહીંથી બધેથી જડી જાપની કચરો કાઢી નાખું. ઓકે, અને ઉપર હું મૂકી દીધું? ઈ ખોખામાં મૂકી દીધા એમને, એમાંથી મારે વસ્તુ ભરવી પણ હમણાં કઈ નહીં, નવરી થાવ ને તઈ. ઓકે, અને જો મારો ક્રાફ્ટિંગ નો સામાન, હલ્દીની ટ્રે આપણી મસ્ત બનીને રેડી થઈ ગઈ છે. એને મમ્મી ખોખામાં મૂકી દઉં ને હું? ઈ ખોખામાં તો બેડ વળી જાહે, તો એને હેમાં મૂકવી? હમણાં માળિયા ઉપર? હા.
અને હજી મારે 2-3 ક્રાફ્ટિંગ બનાવવાના બાકી છે, એ પતાવીએ ને આપણે પછી હવે જઈએ ત્યારે બધું ત્યાં પાછું મોકલાઈ દેવાનું છે. અને ઓલામાં મારા ચોલી છે મસ્તીના. હવે એમાં મમ્મી મેં મોટે ઉપાડે ઓલા પંપમ ને હું ટાંક્યું હતું કાચ ને ઈ. હવે હું ને આરવી મળી ને ચોલીમાંથી પંપમ ને કાચ ટાંકી નાખી એટલે પાછા મારે પહેરાય એવા થઈ જાય. ત્યારે પણ બહુ પંપમ ની ફેશન નીકળી ગઈ. હું આ હોના કરતા ઘણા મોંઘું કર્યું. હા, અને પાછું કાપીને રેડી કરી નાખવાનું. અને આજે અમારે કોની ઘરે જમવા જવાનું છે રાત્રે? કોની ઘરે છે? બાબુની ઘરે જમવા જવાનું છે. ફુલિયાકો કર્યું છે મારું આજ રાત્રે. કામ કરતા હતા ને તો મને એનો ફોન આવ્યો હતો કે તારે મારી ઘરે જમવા આવવાનું છે. મેં કીધું પાકું પાકું. તો આજ રાતનું જમવાનું મારું ન્યા છે. વાહ ભાઈ વાહ. રેડી? તો હાલો હવે મમ્મી બધી જે કામ નિપટાવે ત્યાં હું મારું જે કામ છે પતાવી નાખું. મમ્મીનું ચોલીનું બ્લાઉઝ હજી રેડી નથી થયું, એ લઈ આવું. અને 1-2 કાર્ડ દેવાના જે બાકી છે એ કાર્ડ આપતી આવું એટલે મારું કામ પતાવી ગયો ને કામ. એટલે ત્યાં મારે જો આ બધું હવે ઝાપટ ઝુપટ કરીને હું કરી નાખું એટલું. ઓકે, સારું હાલો. અને અહીંયા મોર્નિંગમાં નાસ્તા પાણી કરી કામ વામ બધું પતાવીને હું ને બા બેહી ગયા છીએ પાછા લગ્ન ગીત ગાવા. લીલી દ્રાક્ષ સાયાનો પાયલ બેનો માંડવો, ઓ લીલી દ્રાક્ષ છાયાનો પાયલ બેનો માંડવો, ઓ બેની દાદાને પૂછે દાદા આનંદ શું છે આપણે આંગણે, એ દીકરી તુજને પરણાવીશ રૂડા આ લગ્ન્યા લખાવીશ આજે આનંદ ઈ છે આપણે આંગણે. પાયલ બેન પપ્પાને પૂછે પપ્પા આનંદ શેનો આપણે આંગણે, એ દીકરી તુજને પરણાવીશ રૂડા મંડપ રોપાવીશ આજે આનંદ ઈ છે આપણે આંગણે. પાયલ બેન કાકાને પૂછે કાકા આનંદ શું છે આપણે આંગણે, ભતરી કુટુંબડા પેડાવશ રૂડા કુટુંબડા જમાડશ આજે આનંદ ઈ છે આપણે આંગણ. પાયલ બેન મામાને પૂછે મામા આનંદ શું છે આપણે આંગણ, અને ભાણે જ તુજને પરણાવીશ રૂડા મોસાળા લઈ આવીશ રૂડા મામેરા ભરાવીશ આપણે આનંદ ઈ છે આપણે આંગણે. પાયલ બેન વીરાને પૂછે વીરા આનંદ શું છે આપણે આંગણે, એ બેની તુજને પરણાવીશ રૂડા સૌતલિયાઓ માવીશ આજે આનંદ ઈ છે આપણે આંગણે, એ લીલી દ્રાક્ષ સાયાનો બેનનો માંડવો. બહુ મસ્ત હો ગાયું બા. એ બા માંડવાનું ગીત હતું ને? બધાય માંડવાના જ આવે, દીકરાના બધા લગ્ન ના આવે. ઓકે, દીકરીઓના બધા આ આવે. દીકરીઓના માંડવાના, દીકરાના બધા લગ્નના. બસ એને ઘોડે ચડાવવાનું હોય, તને ચડાવવાની ઘોડે પછી તો બાને મસ્ત મસ્ત તમને બા યાદ રહે છે અને પાછું યાદ હાલો રહી જાય, પણ રાગ પછી આની પછી આજ કડી આવે. ઈ કાલે આ ગાઉં બેનો પાસ પડાનો મંડપ રોપિયો, બેનો પાસ પડાનો મંડપ રો. ઈ કાલ ગાઉં, ઈ કાલ ગાઉં પાકું પાકું કરવું, पाकू पाकू बस. और फाइनली काम वाम करके हम हो गए हैं वापस फ्री और अभी चलते हैं किचन की तरफ. कुछ आवाजें आ रही है, कितने दिनों से तो किचन में आने का टाइम ही नहीं मिलता है. मम्मी मम्मी के है પછી તો રસોડામાં જ જવું જોઈએ, પછી તો રસોડામાં જ બધું કરવાનું. અત્યારે ભેગું કરો બધું. હા પણ અત્યારે પણ કામ જ મમ્મી એટલું હોય છે. આ જો કાલે હલ્દીની પ્લેટ બનાવવી પડે એમ જ હતી,
પછી ક્રાફ્ટિંગ નું બધે મહેમાન આવવા માટે પછી ક્રાફ્ટિંગ લઈને નો બેહાય. ના ના ઈ પણ એટલે તો આવી બધું હકેલા કરવા મળવાના છે. એટલે હવે છે ને ઢોલક ને નગારું ની બાકી રહ્યા છે ને ઈ ખાલી એક બનાવવાના બાકી છે. ઈ બપોરે હું ને આરવી ફ્રી થઈને બનાવી નાખીએ. હલ્દી ટ્રે બનાવી બ્લોક મૂકી દીધો ને. હા ઈ બ્લોગ તો મુકાઈ ગયો કાલ સાંજે 7 વાગે. હા તો હવે આ બનાવવું છે ઈ નગારું ની હે ને હાટું. ઈ એમાં એવું છે કે 2 in 1 બનાવવું છે. એટલે હલ્દીની પ્લેટમાં તે આગળ મૂકી દેવાનું અને ઈને ઈ પાછું મહેંદીમાં હોત હાલે, મહેંદીની ટ્રેમાં હોત. અને કલર આમ બ્રાઉન ઉપર જ કરવો હશે. તે પીળામાં બ્રાઉન સારું લાગે અને હલ્દીમાં બ્રાઉન દેખાય. ઠીક. અને મહેંદીમાં બ્રાઉન દેખાય. ઠીક. ઈ રીતે. ઠીક. ઈ બ્લોગ ક્યારે મૂકવાનો? ઈ હવે બુધવારે સાંજે 7 વાગે. ઠીક. એ રીતે. એટલે મેં કીધું આજે આરવી ફ્રી છે ને તો એ આરવી કે પાયલ હવે જલ્દી બનાવી નાખીએ, ત્યાં તો ઘર ડેકોરેશન કરવાનો ટાઈમ થઈ જશે. ઘેરે સિરીઝ ને એવું લગાડવાનું છે ને. હા એટલે ઘરે શણગારવું જોઈએ. દાદા કાલે જ કહેતા હતા. ઈ મને કહેતા હતા બાબુ કે પાયલ હવે ઘર કેદી શણગારવું છે? મેં કીધું આપણે બાબુ 20-21 તારીખે ઘર શણગારીએ આપણે. હા પણ મારે તે જો પડદા ની લગાડવા છે ને નવા. હા તે મેં કીધું કે આજે જો ઈ છેલ્લો રૂમ સાફ થઈ ગયો. અરે ઈ માંડ છે. કાલે બાના રૂમ માં હરખું કરી પછી ઓસરીને ફળિયું કરી પછી મેં કીધું પડદા હા લગાડી અને પછી જ આપણે ઘર ડેકોરેટ કરીએ. હા પછી મેલા નો થાય. મેલા નો થાય એ રીતનું છે. આજે મેનુમાં શું બનાવવાનું છે? રોટલી લોટ બંધાઈ ગયો. રોટલી મારી હાટુ રાખી લાગે છે. હા રોટલી તો બનાવી નાખ અને પેલા મને 2 રોટલી કરી દે એટલે ઠાકોર થી તળ દઉં. ઓકે. અને જો દાળ અમારી ઉકળવા માંડી છે. અહીંયા બાફેલા બટેકાનું શાક. મને એક તો ભાવે એની બાફેલા બટેટાનું ને અરે મસ્તી નું બનાવ્યું છે હાઈ ક્લાસ. આજ રાત્રે તો મારે મોજ પડી જવાની છે જમવામાં. હવે બાબુ હું ગળપણ બનાવે હવે ન્યા જઈને તમને બધાને રાતના મેનુમાં ખબર પડશે. સરપ્રાઈઝ બહુ દે. મેં એને પૂછ્યું બાબુને કે બાબુ આ સાંજે શું મેનુમાં છે? તો કે પાયલ ઈ સસ્પેન્સ. હા ઈ નો કે એટલે મેં કીધું વાંધો નહીં, રાત્રે મેં કીધું જમવા આવી જઈએ અને મજા પડી જવાની છે આજ તો. આજે સાંજે 6 વાગ્યા પછી તો અમે વરમાળા સિલેક્ટ કરી આવીએ. કે નવરા છે તો કે સિલેક્શન થઈ જાય અને એને કઈક ગાડીનું ડેકોરેશન હોય ને એ કે બધું એકારે પતાવી દઈએ. બુકે ની બધું જે લેવું છે એનો ઓર્ડર આપી દઈએ. એટલે પછી કઈ માથાકૂટ નહીં. આજે સાંજે 6 વાગે ત્યાં જઈ આવું પછી સીધા જાય બાબુ ત્યાં જમવા માટે. ઠીક. સારું હાલો તો મમ્મીએ તો એનું બધું રાંધી નાખ્યું છે. આપણી રોટલી બાકી રહી છે, ફટાફટ રોટલી કરીને જમી લઈએ. તાર પપ્પા ની આવી જાય. યસ. અને પછી અમે બેસી અમારું ક્રાફ્ટિંગ લઈને. અમે દાદાને લઈને બેસી ગયા છીએ. દાદા બધાય કોમેન્ટ કરે છે કે મહિના 2 મહિનાથી તમારા દાદા ક્યાં વ્યા ગયા છે? અહીંયા છે અમરેલીમાં. દાદા ઘરે ને દુકાને, ઘરે ને દુકાને. આજે મેં કીધું બહુ બધા કોમેન્ટ કરે છે ને કે તમારા દાદા કેમ નથી દેખાતા, તમારા દાદા કેમ નથી દેખાતા. આજ મેં કીધું દાદાને વ્લોગમાં લઈ. કેમ હાલે દાદા તમારે? અરે બરાબર હાલે બેન. માલ આવી ગયો છે. ગોઠવવા મારે આવવાનું છે બપોરે. માલ કમ્પ્લીટ કરી નાખ્યો. તારે ગોઠવવાનો છે બધોય માલ. માલ આવી ગયો બધો. આજે બપોરે હમણાં ફ્રી થાય ને દાદા હા એટલે આપણે જઈએ માલ ગોઠવવા. અને ઓલા કાર્ડ આપી દીધા છે કે નહીં બધાય ને તમારા દોસ્તારને? કાલ મારે 20 તારીખે દેવાના છે. ઓકે 20 તારીખે. કેમ 20? બસ એટલે પછી થોડાક દિવસ રહે ને બેન ભૂલી જાય પછી બધા. હા દાદાનું કેવું એમ છે કે જો હું વેલા કાર્ડ દઈ દઉં મારા બધા દોસ્તારને તો મારા દોસ્ત તારીખે ભૂલી જાય લગ્નમાં આવવાનું. એટલે દાદા કહે કે હું એને 20 તારીખે કાર્ડ આપી. હે દાદા તમે કેટલું ભણેલા છો? હું 7 ચોપડી ભણ્યો છું. તો તમને આ દુકાનમાં બધા આપણી જે વેફર બિસ્કિટ એ બધું આવે એ બધું ઇંગ્લિશમાં લખેલું હોય તોય પણ મને એ મગજ પ્રમાણે મને બધે ખબર પડવા માંડી ઇંગ્લિશમાં. આ રંબર કહેવાય ને આ પોપરિંગ કહેવાય ને એ બધું આવડવા આ વ્હીલ્સ કહેવાય આ વ્હીલ કહેવાય આ ચટાકા પટાકા આ તીખી વેફર મોળી વેફર આલુ છે રતલામી છે. દાદાને દુકાને દાદા કેટલા વર્ષ થયા છે તમે દુકાને બેહો છે ને? એને છે આ 2 વર્ષ થયા બેન. 2-3 વર્ષ જેવું થઈ ગયું છે દાદા? 3 વર્ષ જેવું થઈ ગયું. દાદાને કાંઈ નહોતું આવડતું નામ વાંચતા કે ઈ બધું હવે અત્યારે આવડી ગયું કા દાદા? આવો A to Z આખું દુકાનમાં જેટલી વસ્તુ હોય બધી ઇંગ્લિશમાં બધી દાદાને આવડી ગઈ. નકર પેલા દાદા શું કહેતા કોક લેવા આવે ને તમારે તમારે આંગળી ચીંધવાનું તમારે કઈ જોઈએ. હવે કે રંબર આપો તો આ ઉતારી પોપરિંગ તો આ ઉતારી વ્હીલ તો આજે કે બાલાજી ના ઓલા મમરા લાવો તીખાન મોળા. તો શરૂઆતમાં તો દાદાને તકલીફ પડી હતી કા દાદા? તો તકલીફ પડે ને બેન. એટલે ગમે ઈ તમે શરૂ કરો એમાં તમને તકલીફ તો પડે. ધીમે ધીમે રાગે ચડી જાય બધું. ધીમે ધીમે વાદે ચડી જાય. હારું હાલો જમી લીધું? હા જમી લીધું બેન. હવે કરો ઘડી आराम. तो फाइनली अभी हम पूरी फैमिली बैठ गए हैं आप सभी को एक गुड न्यूज देने. तो आप सब जानते होंगे कि हाथ में क्या है, ऑब्वियसली आईफोन. तो अभी हम लेके आए हैं. तो मम्मी ने देखा नहीं है, मैं पापा और हर्ष हम तीनों गए थे लेने के लिए. तो अभी ओपन करके आप सभी को दिखाते हैं.
મમ્મી કે અડધા સફરજન ની અડધા સફરજનની વાહે ગાંડા થાવ. એમાં આંટી કે એકમાં 2 કેમેરા. હોય ખાલી ઈ તો મારી પાસે હા. છે કેમેરા. એમને એમ કહેતા આંટી કે તમે 16 લ્યો કે 15 લ્યો કે 13 લ્યો, આવવાના તો 2 કેમેરા જ છે. હા, ઈ તમે ગમે એમ કહો અમે એપલ લે, અમારી પાસે ઓલો સાદો ફોન છે તો એમાં છે કેમેરા. તો આલું સફરજન આવ્યું ને એમાં ભાવ વધી ગયા. અડધા સફરજન માં બધા ઈ અડધા સફરજન ના હોય એની કરતા તો મને કીધું હોય તો હું કિલો લઈ આવી. तो मेन आपको अनाउंस ये करना है हमें. अभी थोड़े ही दिनों में हर्ष की चैनल में ब्लॉग आने शुरू होंगे, तो अभी 1 by 1 जैसे जैसे आता जाएगा वैसे वैसे मैं आप सभी को अनाउंस करती जाऊंगी. तो એક આપણને પાસે સોલ્યુશન મળી ગયું. તારે કમેન્ટ્સ આવતી હતી ને કે અમારા અંકલ ને આંટી ને બધાને બાને જોવા છે તો શું કરશું, તો આ तो વચ્ચેનું सभी के સોલ્યુશન. प्रॉब्लम्स का सॉल्यूशन दे के जा रही हूँ मैं अभी आप सभी को इधर. એટલે આંટી ની રસોઈ ને બધું રોજ જોવા મળશે બધું બધા. તમને 1 by 1 બ્લોગમાં જોવા મળશે. બા, દાદા, મમ્મીની રસોઈ બધું તમને હર્ષના બ્લોગમાં જોવા મળશે. જ્યારે ફર્સ્ટ બ્લોગ મુકાશે ત્યારે તમને બધાને ચેનલ પર મેન્શન કરી દેવામાં આવશે. હું અત્યારે કાકાને જોઉં છું. કાકા એમ કે છે કે આ બધા સફરજન લઈને મને કિલો ઉતારી દેવાના છે. સફરજન તો લેવા પડે ને આરવી, તો જ શૂટિંગ કેમ કાકા તમારું સફરજન ને લઈને શું કહેવાનું છે? એવું પડે ને છોકરાઓને ઉંમર પ્રમાણે. હવે ઈ એમ કે અમે 2 બાકી છે સફરજન લેવામાં. દેવુભાઈ બાકી, હા, પણ દેવું તો કે મારે તો આ ફોન મને નો હોય, દેવું ને એને હાલતા ખબર બદલાવવું નહીં, હોય. એને એન્ડ્રોઈડ જ ગમે. એને કીધું કે આઈફોન લે તોય કે નહીં. મને એ કે હાટે હું ગૂગલ પિક્સેલ લઈ લો પણ હું આઈફોન ન લઉં. બધાના શોખ અલગ અલગ હોય. તો સારું, ચલો આરવી, હવે મેઇન જે ન્યૂઝ આપવાની હતી એ તો આપી દીધી, અને હવે જે આપણું કામ છે શॉपिंग નું એ बताऊं. चलो, और फाइनली अभी मैं और विशाल घर का सारा काम निपटा कर आ गए हैं शॉपिंग करने. तो बैकग्राउंड देख के आप सब समझ ही गए होंगे कि कहाँ आए हैं. विशाल कार डेकोरेशन નું ઓર્ડર દેવા આવ્યા છે. કારનો વાર છે પણ આ જે દેવો છે અહીંયા અમે સિલેક્ટ કરીએ છીએ વરમાલા. પેલા વિશાલ ખબર બધા આવી પહેરતા બહુ હા. ઓલમોસ્ટ બધા એવી જ કરતા. બધા સેમ કલેક્શન નહોતું એટલું બધું. અત્યારે કલેક્શન હતું, અત્યારે તો બહુ અત્યારે છે ને બધા આલ્બમ કેટલા બધા છે. આખો આલ્બમ જ છે. હા. તો હવે હું ને વિશુ 1 by 1 જોઈએ છીએ, અમને બેને જેવો ગમે એક દિવસ મને ફોટો બતાવ્યો હતો ને એવો કરી હા આપણે બતાવીએ એ બતાવીએ 1 by 1 તમને જોઈ લોકોને. લઈએ આપણે બરોબર. યસ, બીજું શું બુકેટ લેવો છે ને બુકે હું તો એમ કહું છું કે એન્ટ્રી ટાઈમે ખાલી એક જ વાર તમારે દેવાનો થાશે. જોશે એનો વિચાર શું ચાલો ને આપણે આગળ જોઈએ બુકે પણ. આવ્યો હા, પણ એવો વિચાર બહુ પહેરતો હો બધા. મારા મામા મામીના સમયમાં હતો મોતી ગુલાબની વાળો. ફરતે મોતી મોતી એટલે બહુ બધી અલગ અલગ ડિઝાઇન્સ છે, ઘણા બધા હાર છે. ચૌતલ નો આપણે હાર કરવો જોશે. એ તો સિમ્પલ વિશાલ, તો સિમ્પલ એ તો રોજ નો જ હોય, ખાલી જો આ ટાઈપ નો કઈક લઈ લેવાનો. હા ચાલો. ઈ મસ્ત લાગે. આપડા હાર હવે ચાલુ છે વિશાલ, ધીમા ધીમા જીપ્સી વાળા. આ મસ્ત છે જો. હા, એ બહુ સરસ દેખાય છે. હા. આ નકરો રોઝ ને ઓલો તો અલગ અલગ લઈને વિશુ જોઈએ છે. આ બી છે મોતી. એ ના 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 હે નહીં વિશુ, આમ જો વિશાલ આવું કે આપણે હું વિશાલ ઓલ્ડ ઓલામાં જવું છે આપણે. ના ના આ તો તને કહું છું ખાલી. વિશુ મેં દેખું તું મળતું નથી. હા હા પણ આ ઘણા બધા આલ્બમ છે, આપણે ચેક કરીએ બરોબર. બહુ જબરદસ્ત હતું અને મેં નક્કી જ કર્યું હતું. આઈ થિંક હું ને દીપુ આવ્યા હતા ને ત્યારે હા, હું લેવા આવ્યા હતા તમારી માટે રોઝ કે એવું કંઈક લેવા આવ્યા હતા અને પીડો હતો. તો મેં કીધું દીકુ, મેં કીધું મેરેજમાં તો મેં કીધું આ જ હાર કરાવવો છે અમારે. જ્યારે એ લેવાનો આવ્યો ને ત્યારે ગમી જાય, પછી લેવા આવીએ ને ત્યારે જ ન મળે એવું થાય. જીપ્સી હતી, હા. હિન્ટ આપું તમને, જીપ્સી હતી, પિંક રોઝ હતું અને વ્હાઈટ રોઝ હતું, કારણ કે મારા જે ચોલી છે એ રાણી ગુલાબી છે. ઓકે હમણાં એ ભાઈને પૂછીએ આપણે એટલે એ તો બતાવી દેશે. આ તો ખતમ થઈ ગયું છે જો આલ્બમ છે. ને બુકે આવી ગયા. તો બુકેમાં વિશાલ બહુ બધી અલગ અલગ હા, એ બી બહુ વેરાયટીઝ મસ્ત છે. છે. જો આ ટાઈપનું હતું, આમાં કેવી જીપ્સી છે, તો જીપ્સી હતી, વ્હાઈટ રોઝ હતા અને પિંક રોઝ હતા, લાઇટ પિંક. હા. ઈ ટાइप નું હતું કાંઈક. હવે જોઈએ આગળ આગળ. और यहाँ पे इतने सारे एल्बम्स देखने के बाद विशाल हो चुके हैं ऑलमोस्ट कंफ्यूज्ड. ખબર નથી પડતી કયો બુક. क्यों लो आ लो आ લો આ લો આ લો. પછી ભાઈ કહે કે હું તમને મસ્ત સજેશન આપું છું કે એની તમારા રીતે કોસ્ટ્યુમ રિલેટેડ હા. તમને હું બનાવી આપું મને એમ. બતાવશે ફોટો. મને બતાવશે. રેડી? પછી અમે ફાઇનલી ડાયરેક્ટ બતાવશું મેરેજમાં. અમે બતાવશું ડાયરેક્ટ મેરેજમાં.
यहाँ पे प्यारा सा रोज दे रहे हैं. हैप्पी रोज डे कभी दे रहे हो? ના ના તો આપણે જે હાર હાર સિલેક્ટ કર્યો ને એમાં મને રોજ નહોતા ગમતા, તો પછી આ સજેશન પ્રમાણે આપણે હાર બનાવવાનો છે. रियल છે. फाइनल कर दे ब्रो. फाइनल. यहाँ पे आप देख सकते हैं कितने दिनों से हम माल यहाँ पे रखने नहीं आए हैं, लेकिन आज माल आ गया है और दादा ने हमारी ऑलमोस्ट हेल्प कर ली है. सारे जो पैकेट्स हैं वो दादा ने तोड़कर रख दिए हैं. तो चलिए फटाफट हम सारा माल है वो सुकेश में रख देते हैं, क्योंकि खाली खाली करीब हो गया है. तो चलिए फटाफट रख देते हैं और फिर हमें बाहर जाना है आर्मी के लिए कुछ शॉपिंग करने. तो आगे आगे चलेंगे और आप सभी को भी लेके चलेंगे. से रखने की खुशी में दादा ने हमें क्या दिया है? પોપરિંગ. तो सारा माल आप देख सकते हैं कि पूरा पूरा खाली खाली था, तो मैंने मस्त सारा माल शोकेस के अंदर रख दिया है. और अभी वाकई बहुत ज्यादा भूख लगी है. दादा ने पोपिंग दी है मुझे, और आरवी बोल रही थी कि पायल तो भी सिर्फ 10 दिन, पायल के जाने के बाद क्या होगा? હે દાદા, પાયલ 10 દિવસ છે, પછી આપણે શું કરશું પાયલ વગર? દાદા કે ખાઈએ હાચું. બહુ તમને યાદ આવશે ને કે પાયલ રોજ સામાન ગોઠવે, ઓલું કરે, આમ નાની નાની વાત ઉપર યાદ કરશે. રવિવાર આવે આપણે ગોઠવી દેવું. હા રવિવારે આટો મારશું આમથી આમ, ત્યારે કલાકનું કામ દાદાને કરી देવું. तो चलो आरवी बिना टाइम गवाए अभी तुम्हें घर पे ड्रॉप करते हैं. तब तक तो आज मेरा क्या है, एडवांस खुले का. तो अभी हमें खाना खाने जाना है बाबू के घर पर, तो थोड़ी बहुत रेडी होंगे, फिर जाएंगे सीधा बाबू के वहाँ. तो चलिए ચલો. और यहाँ पे फाइनली दे दी है सरप्राइज. विशाल પછી છે ને હું આરવી બોલતા હતા, આરવી કે ક્યારના આપણે લોકો ગામમાં છીએ ને તો ભૂખ લાગી છે. આમ જો સમોસા ચાટ સરે ચાલુ કરી છે. હજી પૂરી આવી જીજુ આ શું છે? એ પાયલ માટે ગિફ્ટ છે. જીજુ પૂરી આવ્યો. આમાં શેરિંગ થશે કે નહીં? નહીં ધીસ ઇઝ માય પર્સનલ. તેમાં ચોકલેટ્સ છે તો કીધું જીજુ એ શેરિંગ કરવું પડે ને હારી. હું તારી માટે લાવ્યો પણ તારે તેને દેવું પડે. બીજી બધી વસ્તુનું શેરિંગ કરાવતા નથી, ખાલી ચોકલેટનું શું કામ શેરિંગ કરાવો છો? બીજું બધું એને નો માફક આવે. જોયું આરવી, ગમે ત્યારે ચોકલેટ હોય ને તો મને ફેમિલીમાં શેરિંગ કરવાની બધું જો. તો અત્યારે બધું અલગ અલગ મંગાવ્યું છે. ચલો ફટાફટ નાસ્તો કરી અને પછી આપણે જઈએ. અને વિશાલ આજ મારું ઓછું નાસ્તો કરવાનો, કારણ કે મારે ફુલેકું જમવા જવાનું છે. બરોબર એમ ને. બરોબર. અને જો અહીંયા દહીં પૂરી આવી ગઈ છે, તો આવી જ જાઓ બધા નાસ્તો કરવા. તો ચાલો આમાં હું તમને બધાને શેરિંગ કરાવું છું, આમાં તમને શેરિંગ નહીં મળે કોઈને. सुबह से बोल रहे थे कि आज फूले का है, बाबू के घर पे आना है, बाबू के घर पे आना है. तो आप सभी को अभी डिनर का डिलीशियस मेनू दिखाना चाहते हैं हम, क्योंकि एक तो ऑलरेडी बहुत ज़्यादा भूख लगी है. और मेनू में आप देख सकते हैं छाछ, माखण, पापड़, गोड़, काचरी, ગાજરનો હલવો, સલાડ, રોટલી અને સ્પેશિયલ બાબુના હાથનું માટલા ઊંધિયું અને આયા દહીં અને અહીંયા મારા દાદાનો સ્પેશિયલ રોટલો. તો આપણે થોડાક મોટા પડ્યા, નકર તો બાબુના હાથની સ્પેશિયલ માટલા ઊંધિયુંની રેસીપી તમને બધાને આપત. પણ હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે બાબુ માટલા ઊંધિયું બનાવશે ત્યારે તમને બધાને ફરી રેસીપી આપવામાં આવશે. તો આવી જ જાઓ બધા અમારું દેશી વાળું કરવા માટે.